પોરબંદરમાં સરકારી નર્સિંગ હોસ્ટેલ આવેલ છે। આ હોસ્ટેલમાં 150 થી વધુ વિદ્યાર્થીનીઓ વસવાટ કરે છે, પરંતુ હોસ્ટેલમાં માત્ર એક જ સફાઈ કર્મી હોવાથી સફાઈ પૂરતી થતી નથી, તેમજ હોસ્ટેલમાં પીવાના પાણીનો આરો પ્લાન્ટ પણ બંધ હાલતમાં છે। આ નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ભાવસીજી હોસ્પિટલ સામે સરકારી નર્સિંગ હોસ્ટેલ આવેલ છે। આ હોસ્ટેલમાં હાલ 150 થી વધુ યુવતીઓ રહે છે, પરંતુ આ હોસ્ટેલમાં માત્ર એક જ સફાઈ કર્મી હોવાથી હોસ્ટેલમાં તેમજ તેમના પટાંગણમાં પૂરતી સફાઈ થતી નથી, જેને લઈને હોસ્ટેલમાં બિલ્ડિંગમાં ગંદકી જોવા મળી રહી છે। ત્યારે આ ગંદકીને લઈને અહીં રહેતી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળી રહી છે। અમે જનરલ નર્સિંગ સ્કૂલમાંથી સ્ટુડન્ટ બોલીએ છીએ, જેમાં હું જનરલ સેક્રેટરી છું। તો અમારે એ અરજી મૂકવી છે કે અમારે ઘણા સમયથી અહીં સફાઈ નથી થઈ। પહેલાં પણ એકવાર અરજી મૂકેલી છે, છતાં ફરી એકવાર કહીએ છીએ। પાછળ અમારે બહુ ગંદુ છે, જેના કારણે કેટલાય વાર સાપ પણ નીકળે છે। અહીંયા તમે જોઈ જ શકશો કે કેટલાય બધા પાણી પણ ભરાય છે અને ગંદુ કચરો રહી છે। તેમજ અમારે 10 દિવસથી પાણીના આરોની સમસ્યા છે કે અમે મગાવી અને વેચાયેલું પાણી પીએ છીએ ને એટલા અમે 160 જેટલા સ્ટુડન્ટ છે, છતાં એના વચ્ચે એક જ વર્કર મૂકેલા છે, જે પણ એની તબિયત ખરાબ છે, એટલે અમે એટલું કામ એની સાથે ન કરાવી શકીએ। તો એટલી અરજી મૂકીએ કે તમે એટલીસ્ટ ખાલી બે એટલા વર્કર તો મોકલો કે જેનાથી કામ થઈ શકે। આ હોસ્ટેલના પટાંગણમાં પણ પૂરતી સફાઈના અભાવે હોસ્ટેલના પટાંગણમાં ચોતરફ ગંદકી અને ઘાસનો ઉપદ્રવ વધી ગયો છે। હોસ્ટેલના પટાંગણમાં ઘાસના ઉપદ્રવને લઈને ઝેરી સાપ સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે। હું જનરલ નર્સિંગ સ્કૂલની સ્ટુડન્ટ છું। અમારે હોસ્ટેલમાં સફાઈ, પાણી વગેરેના ઘણા બધા પ્રશ્નો છે। અમારા કેમ્પસમાં જ પાછળ વરસાદનું પાણી ભરાય છે, જેના કારણે મચ્છર ને ઘણા બધા જીવજંતુઓ આવે છે। આગળની બાજુ ડસ્ટબિન મૂકેલી છે, તે પણ તૂટેલી છે, તેમાંથી કચરો બહાર નીકળે છે। એ સિવાયના અમારા હોસ્ટેલની આગળની દિવાલમાં જ ઘણા બધા ઝાડ કાપીને કેટલા લાંબો સમયથી ત્યાં જ રાખ્યા છે, તેમાં પણ જીવજંતુઓ થાય છે અને ખૂબ જ આજુબાજુ ગંદુ રહેલું છે। તો આ પ્રશ્નનું નિરાકરણ આવે એવું અમારું એવી અપીલ છે। સરકારી નર્સિંગ હોસ્ટેલમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીનો આરો પ્લાન્ટ પણ બંધ છે, ત્યારે હાલ વિદ્યાર્થીનીઓને બહારથી પીવાનું પાણી લેવાની ફરજ પડી રહી છે। સ્કૂલની સ્ટુડન્ટ છું અને છે ને અમારા ફ્લોર ઉપર અમારા હોસ્ટેલના કેમ્પસમાં છે ને સરખી સફાઈ નથી થતી, કેમ કે કર્મચારી એક જ આવે છે, જેના કારણે છે ને વોશરૂમને બધું સરખું ક્લીન નથી થતું, લોબી ક્લીન નથી થતી અને હાઇજીન છે ને પ્રોપર મેન્ટેન નથી થતી, જેના કારણે અમારા ઘણા સ્ટુડન્ટ્સ છે ને બીમાર પડે છે અને છે ને ઘણી બધી બીમારીઓ પણ એ લોકોને થાય છે। જેના કારણે અમે છે ને સિવિલ સર્જનને અપીલ પણ કરેલી હતી 2 થી 3 વખત લેખિતમાં, પણ એનો કોઈ ઉકેલ નથી આવ્યો। તો એ બાબતે અમે પાછી અરજી કરીએ છીએ કે અમને આ વસ્તુ માટે કંઈક નિરાકરણ આપો અને અમારી વિનંતીને કંઈક પૂરી કરો। સરકારી નર્સિંગ હોસ્ટેલ હાલ ભાવસીજી હોસ્પિટલના સિવિલ સર્જન હસ્તક આવેલ છે, ત્યારે સફાઈ કર્મીઓ સમસ્યા બાબતે 3 વખત લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।